ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ સલા તકસા છે. હું ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું. રેકોર્ડિંગ બારનું છે. અસ્સલામુ અલૈકુમ. ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ હિંગોળજા સાનિયા છે અને હું 11 આર્ટ્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું. અત્રે ઉપસ્થિત મારા આદરણીય મહેમાનગણ, ટ્રસ્ટીગણ, ડાયરેક્ટર, એકેડમિક ડાયરેક્ટર, આચાર્યશ્રી, શિક્ષકો અને મારા ભાઈઓ બહેનો, આપ સર્વેનું હું આપણી સંસ્થામાં સ્વાગત કરું છું. એક તિરંગો એક ભારત, આ દિલની ધડકન એક છે. જાત ધર્મ ભાષા જુદી પણ બધાની તડપણ એક છે. વાલો લાગે પ્યારો લાગે, શાન તિરંગો એક છે. ભિન્ન છે ભાષા, ભિન્ન છે ધર્મ ને જાત, ભિન્ન પ્રાંત, ભિન્ન વેશ અને પરિવેશ, પણ આપણા સૌનું ગૌરવ એક આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો શ્રેષ્ઠ છે. 77માં પ્રજાસત્તાક દિનની આપ સર્વને રંગીન શુભેચ્છાઓ. આજનો દિવસ એટલે 26મી જાન્યુઆરી આપણા દેશ માટે ગૌરવ અને સ્વાભિમાનનો દિવસ. શું તમને ખ્યાલ છે આજના દિવસને આપણે પ્રજાસત્તાક દિન તરીકે શા માટે ઉજવીએ છીએ? 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું. તમને ખ્યાલ છે કે આપણા દેશનું બંધારણ 26 નવેમ્બર 1949ના દિવસે બની ગયું હતું, પરંતુ તેનો અમલ 26 જાન્યુઆરીએ શા માટે કરવામાં આવ્યો? ચાલો એ વાત જણાવું. 26 જાન્યુઆરી 1930ના દિવસે લાહોરમાં જવાહરલાલ નહેરુ દ્વારા પૂર્ણ સ્વરાજ્યની પ્રથમવાર માંગણી કરવામાં આવી હતી. આથી આ દિવસને યાદગાર બનાવવા માટે 26 નવેમ્બરની જગ્યાએ 26 જાન્યુઆરી દિવસે પસંદ કરવામાં આવ્યો. આથી આ દિવસ આપણને અધિકારોની સાથે સાથે ફરજોની પણ યાદ અપાવે છે. ચાલો પ્રજાસત્તાક દિન પર આપણા તિરંગાને ફરકાવીએ અને રાષ્ટ્ર પ્રત્યેનું ગૌરવ આપણા દિલમાં વધારીએ. આથી રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટે હું વિનંતી કરું છું કાદરી આમિલ બાપુ અને તેમની સાથે ધ્વજ રક્ષક તરીકે જીરુકા મુન્નવર અજમેરી રેહમ તેઓ ઉપસ્થિત થાય. काउंसलिंग के लिए सभी लोग खड़े हो जाओ. सावधान के सावधान, 100 विश्राम के विश्राम, 100 सावधान के सावधान. सिर्फ मेरे लिए आगे से चल. सलामी देंगे, सलामी दे. 100 राष्ट्रगान शुरू करेंगे, शुरू कर. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा. हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे. गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे.
ગુંજી રહ્યો છે દુનિયામાં હિન્દુસ્તાનનો નારો, ગુંજી રહ્યો છે દુનિયામાં હિન્દુસ્તાનનો નારો, ચમકી રહ્યો છે આસમાનમાં તિરંગો અમારો. ધ્વજવંદન બાદ આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. આપણી સંસ્થાના ટ્રસ્ટી કાસમાણી સરને હું વિનંતી કરીશ કે તેઓ સ્વાગત વક્તવ્ય રજૂઆત કરે. અસ્સલામ વાલેકુમ. આજના આ 77મા પ્રજાસત્તાક દિને ડાયસ પર સ્ટેજ પર બેઠેલા મહેમાનોનું સ્વાગત કરું છું. આજે સ્ટેજ પર મહેબૂબભાઈ કાજી, ઇમરાનભાઈ ઇંગોરા, આસિફભાઈ ઇંગોરા, શાહિદભાઈ સેલોદ, મહેબૂબભાઈ જાદવ, હાફિઝ અકબર સાહેબ, અયુબભાઈ ચૌહાણ, પિન્ટુભાઈ, દરેક સલીમભાઈ સ્ટેજ પર, અયુબભાઈ, દરેક મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું અને દરેક લોકોને પ્રજાસત્તાક દિનની શુભકામના પાઠવું છું. ખાસ આજે મને એક પ્રોગ્રામમાં રાજુલા જવાનું હતું, પણ એક બહુ સારી વાત છે કે આજે આપણે જેમના હાથે ધ્વજ ફરકાવ્યો, દરેક લોકો બોદર સાહેબને જાણે છે. અમે કહેવા માટે સંકુલના ટ્રસ્ટી છીએ. ટ્રસ્ટી મતલબ બાપુએ અમારા પર ભરોસો કર્યો છે અને અમને જવાબદારી સોંપી છે. પણ મને આજે સરકાર દાદા બાપુના એ શબ્દો યાદ આવે છે કે એમણે એમ કીધું હતું કે બેટા બોદર સાહેબ છે એ અલ્લાહ પાક તરફથી આપણને મળેલું ઇનામ છે. કદાચ દરેક લોકો નાનાથી લગાડીને મોટા સુધી આપણા સમાજના દરેક લોકો ઈચ્છે છે કે સંકુલ આગળ વધે, એમાં બાળકોને સારું શિક્ષણ મળે, એમાંથી આપણે સમાજને સારા ડૉક્ટર, એન્જિનિયર્સ કે સારા શહેરીજનો, સારા નાગરિકો, સારા દેશભક્તો આપીએ. આ એક આપણું થીમ છે. પણ કોઈ એક સ્વપ્નને આગળ લઈ જવા માટે ઘણી મહેનત કરવી પડે છે. મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે કોઈ પણ જાતના પોતાના વ્યક્તિગત સ્વાર્થ વગર કોઈ એક વ્યક્તિ પોતાનું બધું જ આપવા માટે સંકુલમાં આવી જાય તો એ વસ્તુ કદાચ આજના સમયમાં કલ્પના કરવી અઘરી વસ્તુ છે કે કોઈ પણ જાતનો પોતાનો સ્વાર્થ નથી વેતન લેવાનું, નથી ગાડીનું પેટ્રોલ લેવાનું, નથી ડીઝલ લેવાનું, અને સંપૂર્ણ સમય પોતાનો જે સમય રિટાયરમેન્ટ એજ ફેમિલી સાથે આપવાની હોય એ એના ફેમિલીનો સમય ચોરી અથવા ફેમિલીના સમયની જગ્યાએ જો સંકુલને દાદા બાપુના ખાલી કહેવાથી મહત્ત્વ આપતા હોય તો મને કહેવામાં બહુ ખુશી થાય છે કે આજે જેમના હાથે ધ્વજ ફરકાયો છે એ મારા માટે સૌથી શ્રેષ્ઠ છે. કોઈ એક વ્યક્તિ કાંઈક આપે, કોઈક પૈસા આપશે, કોઈક સમય આપશે, કોઈક સલાહ આપશે, પણ સંકુલના ગેટમાં દાખલ થઈ અને પહેલાં વૃક્ષથી લગાડીને છત ઉપર લાગેલી સોલાર સુધીની જેને ચિંતા છે એવા વ્યક્તિ છે બોદર સાહેબ. અને સાચું કહું તમને તો બોદર સાહેબના આવવાથી અમારા લોકોની ફિકર બહુ ઓછી થઈ ગઈ છે. દરેક બાબતોની અંદર એમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. એ એજની અંદર કદાચ મને એક્ઝેક્ટ ખબર નથી, પણ મને હંમેશા યંગ લાગે છે. એમની સોચ યંગ છે, એમને કાંઈક નવું કરવું છે. અને સૌથી મોટી ખુશી ત્યારે હતી કે જ્યારે બોદર સાહેબ અને કુરેશી સાહેબની ટીમે સરકારને એવું કીધું કે બાપુ આપણું 10માનું રિઝલ્ટ 100% આવ્યું, 12માનું 100% આવ્યું, કોલેજનું 100% રિઝલ્ટ આવ્યું. એટલે એના માટે થઈ અને એ એક બહુ ગર્વની વાત છે. મંગળ બાપુ તમારું સ્વાગત કરું છું. પણ કદાચ આપ તો જ્યારથી મંગળ બાપુ એક એવા વ્યક્તિ છે કે જ્યારથી આપણે એમને કીધું છે મને કહે સર આમંત્રણ આપવાની જરૂર નથી, સંસ્થા મારી છે અને હું હંમેશા હાજર હોઈશ. તો એ પણ બોદર સાહેબથી મંગળ બાપુ સારા પરિચિત છો આપ પણ કોઈ એક વ્યક્તિ પોતાનું બધું આપવા માટે અહીંયા આવે તો એ એમના માટે કદાચ આજે મને સૌથી વધારે ખુશી છે. અને હું દરેકને વિનંતી કરું છું કે ખૂબ જ તાળીઓ સાથે આપણે બોદર સાહેબને બિરદાવીએ
અને અલ્લાહ પાસે દુઆ કરીએ કે આપણને અલ્લાહ પાક હજી બોદર સાહેબ આપે, ઘણા બધા બોદર સાહેબ આપે. કેમ કે આ મિશનને, આ કામને આગળ લઈ જવું એ કોઈ એક વ્યક્તિનું કામ નથી, પણ એક વિચારનું કામ છે. અને બોદર સાહેબ પાસે જે વિચાર છે કે એમની જે ભાવના છે એ ભાવનાને આજની તારીખે હું સાહેબ સેલ્યુટ કરું છું. થેન્ક યુ. બધા મહેમાનોને રિક્વેસ્ટ કરું છું, દરેક લોકો આવીને આપણે બોદર સાહેબનું સન્માન કરી લઈએ. બધા મંગળુ બાપુ, મેહુભાઈ, દરેક મહેમાનો થોડા આગળ આવી જાઓ. આપણે બોદર સાહેબનું આજે સન્માન કરીએ છીએ. હું એમનો એવોર્ડ વાંચી દઉં છું. આગળ આવી જાઓ. સલીમભાઈ, નુરાની બાવા, આપ પણ આવી જાઓ અહીંયા. સન્માન પત્ર જનાબ ડૉક્ટર હનીફ મોહમ્મદ ઉમરભાઈ બોદર સાહેબ. શૈક્ષણિક લાયકાત છે MA BEd MEd MPhil PhD. એમનો શૈક્ષણિક અનુભવ પ્રાથમિક તથા આશ્રમ શાળા, નાવાગ્રામ વિદ્યાલય લોકશાળા, HD ગાડી વિદ્યાલય વાંગધ્રા, KG મહેતા ગર્લ્સ સ્કૂલ મહુવા, લોક વિદ્યાલય વાળુકડ, LD મુની હાઈસ્કૂલ શિહોર, BEd કોલેજ આટકોટ અને હાલ SMGK શૈક્ષણિક સંકુલ સાવરકુંડલા. આજ તારીખ 26/1/2026ને સોમવારના રોજ ફૈઝે મોહમ્મદી એજ્યુકેશન વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત SMGK એજ્યુકેશન કોમ્પ્લેક્સ મુકામે યોજેલ 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આપના હસ્તે ધ્વજારોહણ કરતા અમે સૌ ગૌરવ અનુભવીએ છીએ. આપ SMGK સંકુલમાં માળીથી લઈ માસ્ટર સુધીની નિસ્વાર્થ અમૂલ્ય ભૂમિકા ભજાવી રહ્યા છો, જેને સન્માનિત કરવા કે બિરદાવવા માટે અમારી પાસે કોઈ શબ્દ કે ઇનામ નથી, પણ આપ પોતે જ અમારું ઇનામ છો, જેનો બદલો અલ્લાહ પાક આપને બેહિસાબ આપે. સૈયદ મોહમ્મદ દાદા બાપુ કાદરી ફાતમીની દુઆઓ હંમેશા આપની સાથે રહે તેવી દુઆ સાથે SMGK શૈક્ષણિક સંકુલ સાવરકુંડલા સન્માન પત્ર અર્પણ કરે છે. તારીખ 26/1/2026 સોમવાર. આ બધા મહેમાનને હાથે આપીએ છે. મારે તો સાહેબ જ તે અમારા માટે બધું છે. આગળ આવી જાઓ. બધા મહેમાન ફોટોગ્રાફમાં આવે ને એવું કદી એમ ચાલુ. આગળ આવી જાઓ. અયુબભાઈ આગળ આવી જાઓ. આ ફોટોમાં પિયાભાઈ. ભાઈ, આપણા બધાની જે ફિકર છે ને એ ફિકર ઓછી કરે છે. કાકા, તમે બોદર સાહેબને સાલ ઓઢાડીને સન્માન કરજો ને મંગળ બાપુ આ પુષ્પગુચ્છ આપી દો. હાફિઝ સાહેબ, તમારે રીતે બોદર સાહેબને આવો, એક પુષ્પગુચ્છ આપો. હાફિઝ આપ. કુરેશી સાહેબ, બોદર સાહેબ, દરેક શિક્ષક મિત્રો, ખાસ કરીને નાસર અલી બાપુ અને એની ટીમ સ્પોર્ટ્સની અંદર ગજબ મહેનત કરી રહ્યા છે. આ દરેક લોકોને આજે હું આજના દિવસમાં સ્પેશિયલ શુભેચ્છા પાઠવું છું. શુક્રિયા. धन्यवाद कासमाणी सर. मेरे देश की मिट्टी मुझको सुना रही है कहानियाँ, मेरे देश की मिट्टी मुझको सुना रही है कहानियाँ, इस मिट्टी की खुशबू में छुपी कितनी कुर्बानियाँ, कैसे पाई आज़ादी हमने मिलती यहाँ निशानियाँ. ત્યારબાદ ધોરણ 7 અંગ્રેજી મીડિયમમાંથી પઠાણ અફરોઝા આવશે અને હિન્દી સ્પીચ રજૂ કરશે. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. शुक्र कर खुदा का तुझको ये वतन मिला, पाक सरजमी मिली, पाक सरजमी मिली और ये चमन मिला. Dear principal, teachers, trustees, chief guests and all my dear friends, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh.
26 जनवरी सिर्फ एक झंडा फहराने का दिन नहीं, बल्कि खुद से सवाल पूछने का दिन है कि क्या हम सच में अच्छे और जिम्मेदार भारतीय हैं। 26 जनवरी 1950 को हमारे देश ने अपना संविधान अपनाया। संविधान हमें अधिकार देता है, लेकिन साथ साथ हमें जिम्मेदारियां भी सिखाता है। आज 2026 में हमारा देश बहुत आगे बढ़ रहा है, ज्ञान में, तकनीक में, शिक्षा में, लेकिन सच ये भी है कि कई बार हम गलत देखकर भी चुप रह जाते हैं। हम ये कहते हैं कि सिस्टम खराब है, सरकार कुछ नहीं कर रही, लेकिन सच तो ये है कि सिस्टम हमसे बनता है। अगर हम गलत देखकर भी चुप रह जाते हैं, अगर हम लड़का लड़की या धर्म जात में भेदभाव करते हैं, तो हम अपने ही देश को कमजोर बनाते हैं। डॉक्टर आम्बेडकर ने कहा है कि संविधान तभी काम करता है जब उसे लोग अपनाते हैं। और देशभक्ति सिर्फ नारे लगाने से नहीं होती, देशभक्ति जिम्मेदारियां निभाने से होती है। हमें कहा जाता है कि हम देश का भविष्य है, लेकिन असल में हम देश का वर्तमान है। कि क्या आपको पता है कि आज जितने लोग हिंदुस्तान की आज़ादी के लिए बुलंद दावे किए जाते हैं, 30,000 उलमाए अहले सुन्नत को इन्होंने दिल्ली से लेकर कश्मीर तक हर धार में फांसी पर चढ़ाया हुआ था। 30,000 उलमाए अहले सुन्नत को काले पानी की सजा अंडमान निकोबार में किसको दी गई थी? अल्लामा फजल खैराबाद को। इनायतगढ़ में काकुर की पीठ की हड्डी तोड़ दी गई थी। आधा साल 10-10 साल तक उनको सजाएं दी गई, मुड़ी हुई पीठ के साथ सजाएं दी है। किफायत अली काफी भी कौन है जिनको अंग्रेजों ने बीच बाजार चौराहे पर फांसी पर चढ़ाया था? और आज इस तारीख को छुपाने की कोशिश की जाती है, इस तारीख पर मिट्टी पोतने की कोशिश की जाती है। और हमारे नौजवान हैं कि इस तारीख को याद नहीं रखते हैं। ये आशिकाने मुस्तफ़ा थे। अगर अंग्रेजों के नाक में किसी ने दम किया था तो वो आशिकाने मुस्तफ़ा के थे। ये देश तो आला हजरत का, ये देश निज़ामुद्दीन का है, शाह आलम शाह जिला, ये देश कुतुबुद्दीन का है, मखदूम अली और हाजी अली, ये देश तो ताजुद्दीन का है, ये देश तो मेरे ख्वाजा का, ख्वाजा का, ख्वाजा का, मेरे ख्वाजा का। मिलेगी मंजिल मकसूद हमें ये ईमान रखते हैं, हम अपनी रहनुमाई के लिए कुरान रखते हैं, वतन से वफादारी ये कुरान कहता है, हम अपने दिल के हर गोशे में हिंदुस्तान रखते हैं। अस्सलाम वालेकुम। अभी एक बच्ची जिसने परफॉर्म किया हिंदी स्पीच, इसके लिए इनाम दिया गया है 100 रुपया कासमानी सर की तरफ से, और 100 रुपया जो है नासिर काका से। આપણે પ્રોગ્રામને આગળ વધારતા આપણા આમંત્રણને માન આપીને સ્ટેજ ઉપર બિરાજનાર મહેમાનોનું સન્માન પરંપરા મુજબ આપણે શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે આપણા ટ્રસ્ટી નાસિર કાકા કુરેશીનું સન્માન હું કુરેશી સાહેબને કહું કે તેઓ ફૂલગુજ આપીને કરશે। ત્યારબાદ આપણા ટ્રસ્ટી રાજુભાઈ મલેકનું સન્માન બાબુ સાહેબને કહું કે આવીને સન્માન કરશે। ત્યારબાદ આપણા દાલૂમમાં અને આપણા ટ્રસ્ટના જવાબદાર અને ખાસ આપણા હમદર્દ હાફિઝ અકબર સાહેબનું સન્માન આપણા બોદર સાહેબ કરશે। ત્યારબાદ આપણા મુખ્ય મહેમાન કહી શકીએ અને હંમેશા હમણાં આપણા અશરફભાઈ કાસમાણીએ વાત કરી મંગળુ બાપુ ઉપસ્થિત હોય છે અને આમંત્રણની જરૂર નથી, તો સંકુલ પ્રત્યે હંમેશા લાગણી અને પોતાની સમજીને આવી જાય છે। તો મંગળુ બાપુનું સન્માન એક હાથે નહીં પણ આપણે રણિયામણા હાથે કરીએ કે જેટલા મહેમાનો છે બધા મંગળુ બાપુનું સન્માન સાલ ઓઢાડી અને પુષ્પગુસ્તી કરશે। आओ बता मेहमान आओ। पिंटू भाई आओ।
ત્યારબાદ આપણા આમંત્રણને માન આપીને પિન્ટુભાઈ મલેક નું સન્માન મનસુખભાઈ કંટારિયા, આપણા પ્રિન્સિપાલ પ્રાઇમરી, તેઓ મનસુખભાઈ આવીને પિન્ટુભાઈ મલેકનું સન્માન કરશે. મનસુખ સાહેબ. ત્યારબાદ સલીમભાઈ જાદવનું સન્માન આપણા પઠાણ સાહેબ, પ્રિન્સિપાલ ઇંગ્લિશ મીડિયમ. ત્યારબાદ આપણા અયુબભાઈ ચૌહાણનું સન્માન એજાજ સાહેબ આઈટીઆઈ વાળા, આઈટીઆઈના પ્રિન્સિપાલ એજાજ સાહેબ કરશે. અયુબભાઈ ચૌહાણ. ત્યારબાદ દપુભાઈ જાદવ ઉર્ફ મહેબૂબભાઈનું સન્માન દલ સાહેબ, દલ અશરફ સાહેબ કરશે. દલ સાહેબ ને હોય તો નિલેશભાઈ આવી જશે. નિલેશભાઈ અહીં આવી જજો. વસીમ સાહેબ. ત્યારબાદ અકરમભાઈનું સન્માન આપણે નિલેશ સાહેબ બગડા કરશે. ત્યારબાદ આપણા ખાસ સપોર્ટર અને લાઈવમાં સતત સપોર્ટ કરે શાહિદભાઈ સેલોતનું સન્માન હું વસીમ સાહેબને કહું કે શાહિદભાઈ સેલોતનું સન્માન કરશે. ત્યારબાદ શમશેર સર આવ્યા છે, તેમનું સન્માન હું પઠાણ સરને કહું કે કરી નાખશે સન્માન. આપણા કારી સાહેબનું સન્માન હું આફતાબ સાહેબને કહું કે આવીને કારી સાહેબનું સન્માન કરશે. આફતાબ સાહેબ. ત્યારબાદ આપણા ફારૂક બાપુનું સન્માન નવાઝ સર આવીને કરશે. ત્યારબાદ આવેલ મહેમાન આપણા મુસ્તાક કાકા ઉર્ફ મુસ્તાકભાઈ જાદવ, આપણે ઉર્ફ મુસ્તાક કાકા કહીએ છીએ, તેનું સન્માન હું કુરેશી સાહેબને કહું કે મુસ્તાક કાકાનું સન્માન કરશે પુષ્પગુચ્છથી. આસિફભાઈ પેન્ટર ઉપર આવી જશે. ત્યારબાદ આસિફભાઈ પેન્ટરનું સન્માન આપણા નફીસ સર કરશે. નફીસભાઈ શેખ. ત્યારબાદ તમામ મહેમાનોનું ફૈઝે મોહમ્મદી એજ્યુકેશન વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એસએમજીકે શૈક્ષણિક સંકુલ વતી બધાનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે. કદાચ નામ લેવામાં ભૂલાઈ ગયું હોય તો ક્ષમા ચાહીએ છીએ. થોડોક પ્રોગ્રામ આપણે આગળ વધારવા માટે શરૂઆત કરી દઈએ પ્રોગ્રામની, એટલે ખોટું સન્માનમાં આપણો વધારે ટાઈમ ન જાય, પણ કંઈ ભૂલાઈ ગયું હોય તો ક્ષમા ચાહીએ છીએ. પ્રોગ્રામ આગળ વધારીએ. જેમ આપણો ભારત દેશ વિવિધતા ભરેલો છે, તેમ અલગ અલગ સંસ્કૃતિ, નૃત્યો, ભાષા અને વેશભૂષાઓનું સંગમ થયું છે. તે જ પ્રમાણે હવે પછીની કૃતિ બાલવાટિકાના બાળકો આવીને નૃત્ય રજૂ કરશે નેશનલ સિમ્બોલ ફેન્સી ડ્રેસ ડાયલોગ સાથે.
રાષ્ટ્રધ્વજ છું મારું નામ હું રાષ્ટ્રધ્વજ છું મારું નામ તિરંગો છે મારામાં 3 કલર છે કેસરી સફેદ લીલો હું રાષ્ટ્રીય પ્રાણી છું મારું નામ વાઘ છે હું ખૂબ શક્તિશાળી છું હું રાષ્ટ્રીય ફૂગ છું મારું નામ વડ છે હું ખૂબ કતાદાર છું પક્ષી છું મારું નામ મોર છે મને ખૂબ નાચવું ગમે છે રાષ્ટ્રીય ફૂલ છું મારું નામ કમળ છે હું ખૂબ સુંદર છું હું રાષ્ટ્રીય મીઠાઈ છું મારું નામ જલેબી છે હું બધાને ખૂબ જ મીઠી મીઠી લાગુ છું હું રાષ્ટ્રીય ચલમ છું મારું નામ રૂપિયો છે હું બધાના ખીચામાં રહું છું હું અત્યારે ફરું છું મારું નામ કે છે હું બધાને બહુ પસંદ છું હું રાષ્ટ્રીય રમત છું મારું નામ હોકી છે હું સ્ટીક અને દડાને રમી શકો છો હું રાષ્ટ્રીય મુદ્રા છું મારું નામ અશોક થમ છે મારામાં 4 સિંહ આવેલા છે હું રાષ્ટ્રીય પિતા છું મારું નામ ગાંધીજી છે હું સત્યના માર્ગે ચાલું છું ચાલતો રહે જય હિન્દ સરે 200 રૂપિયાની ભેટ આપેલ છે આકૃતિ પ્રત્યે 200 નાસિર કાકા અને 200 અશરફભાઈ તરફથી આપવામાં આવેલ છે આકૃતિ પ્રત્યે ઇમ્તિયાઝ સર તરફથી પણ 200 રૂપિયા આપવામાં આવે છે આકૃતિ પ્રત્યે મંગળુ બાપુએ 100 રૂપિયાની ભેટ આપેલ છે વેર વૈભવ વ્યસન વ્યાજ વાલો થઈને કરશે તારાજ વધારશો તો ખોશો લાજ ઘટાડશો તો કરશો રાજ ત્યારબાદ અગાઉ થયેલી કૃતિ પ્રત્યે રાજુભાઈ તરફથી 200 રૂપિયાની ભેટ આપવામાં આવે છે અને મનસુખ સર તરફથી 100 રૂપિયાની ભેટ આપવામાં આવે છે વેર વૈભવ વ્યસન વ્યાજ વાલો થઈને કરશે તારાજ વધારશો તો ખોશો લાજ ઘટાડશો તો કરશો રાજ ત્યારબાદ જુનિયર કેજીમાંથી શેખ મોહમ્મદ ઉમેર સાહિલભાઈ આવશે અને વ્યસન મુક્તિની સ્પીચ રજૂ કરશે અગાઉ થયેલી કૃતિ બદલે સૈયદ ફારૂક બાપુ તરફથી 100 રૂપિયાની ભેટ આપેલ છે અગાઉ થયેલી કૃતિ પ્રત્યે સરફરાઝભાઈ
લલિયા તરફથી 200 રૂપિયાની ભેટ આપવામાં આવે છે. મારું નામ ઉમેશ જાહિરભાઈ શ્રેયક છે. મારા દાદા ઉપર મિશન છે કે વ્યસન મુક્ત બનીએ. તેના વિશે હું તમને સંભળાવું છું. બીડી પીવે બહાદુરીથી છૂટા ના કહી દેગા. તમને કેન્સરની બીક નથી? અરે વાહ ભાઈ વાહ. આવો ચોરે મોજથી પછી મૂંગી ભાષા બોલે છે. કેન્સરના દવાઈ જાતે જાતે બોલે છે. અરે વાહ ભાઈ વાહ. કાન ખાય કાનમાં ઓવર કાનમાં કેન્સર થાય પછી સાસા લોકો આવી જાય છે બાદમાં. 100 રૂપિયા કુરેશી સર તરફથી અને 100 રૂપિયા નાસિર કાકા તરફથી ઉમેરને આપવામાં આવે છે. એક ખાસ બધાને જાણ અને એક જાહેરાત કે આપણે એસએમજીકે એજ્યુકેશન કોમ્પ્લેક્સ શૈક્ષણિક સંકુલમાં કોમ્પ્યુટરની અંદર 4 નવા કોર્સ ઇન્શાલ્લાહ શરૂ કરવા જઈ રહ્યા છીએ. જે કોર્સ એઆઈને લગતા છે. હાલની જનરેશન, હાલની આપણે બધા જોઈએ છીએ સોશિયલ મીડિયાને આધારિત, તો દિન પ્રતિદિન એઆઈને લગતા કોર્સ પ્લસ ડિજિટલ માર્કેટિંગને લગતા કોર્સ, ગ્રાફિક્સ ડિઝાઇનિંગને લગતા કોર્સ, બધા કોર્સ ઇન્શાલ્લાહ આપણે શોર્ટ ટાઈમમાં ઇન્શાલ્લાહ હવે થોડાક જ દિવસમાં એનું પેમ્પલેટ આવશે કે એનો ડેમો રાખેલો છે. કોર્સની શરૂઆત તો થઈ ચૂકી છે. એના ડેમો માટે આપણે 1-2 વીકમાં ઇન્શાલ્લાહ તારીખ આવતા શનિવારે બપોરે 2 વાગે એઆઈને લક્ષી ડેમો રાખેલો છે, જેની અંદર તમામ વિદ્યાર્થીઓને આવવાનું છૂટ છે, પણ નામ નોંધાવી દેવું. નામ આપણી ઓફિસમાં આવીને અથવા તમારા ક્લાસ ટીચરને અથવા તમારા પ્રિન્સિપલને નામ નોંધાવી દેશો તો એ નામ અમારી સુધી ઇન્શાલ્લાહ પહોંચી જશે. જે લોકોને કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય એ લોકોને ખાસ કે અત્યારની ડિજિટલ માર્કેટિંગની હારે ચાલવા માટે, ડિજિટલ દુનિયાની સાથે ચાલવા માટે એઆઈ ડિજિટલ માર્કેટિંગના કોર્સ ઘણા બધા છે. હું તમને ખાલી એક જ નામ આપું છું કે એની અંદર બીજા 7 કોર્સ આપણે ઇન્શાલ્લાહ છે, તો બધાય નામ લખાવી દેજો. અને એનો ડેમો શનિવારે બપોરે 2 વાગે. અને એ કોર્સના આપણા એચઓડી અને ટીચર એવા સરફરાજભાઈ લલિયા જે આપણી સમક્ષ છે, જેમને બાપુએ જવાબદારી સોંપી છે, તો એ સરફરાજભાઈ લલિયાનું હું સ્વાગત કરું છું મેરાજ સાહેબ અને નિઝામ સાહેબના હાથે. આવીને પુષ્પગુચ્છથી સન્માન કરશે મેરાજ સાહેબ ને નિઝામ સાહેબ. આ મેરાજ સાહેબ આવી જશે. અશરફભાઈ ઉપર આવી જાઓ. પોતાનો લોહી રેડી છે, તિરંગાને બચાવે છે. ધન્ય છે એવા હર એક શહીદને જે આપણા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે. આવું જ એક દેશભક્તિ જગાડનાર ગીત લઈને આવે છે ધોરણ 1 ગુજરાતી માધ્યમમાંથી ભુરાણી મોહમ્મદ ફેઝ. असली सनम नहीं होता, हीरों में सिमट कर सोने से लिपट कर मरते हैं कहीं, पर तिरंगे से खूबसूरत कफन नहीं होता.
इसकी मिट्टी से बने तेरे मेरे ये बदन, इसकी धरती तेरे मेरे वास्ते गगन, इसने ही सिखाया हमको जीने का चलन, जीने का जलन, इसके वास्ते निसार है मेरा तन मेरा मन। ए वतन ए वतन ए वतन, जाने मन जाने मन जाने मन। ए वतन ए वतन ए वतन, जाने मन जाने मन जाने मन। मेरा मुल्क मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यार का चमन। अपने इस चमन को स्वर्ग हम बनाएंगे, कोना कोना अपने देश का सजाएंगे, जश्न होगा जिंदगी का होगा सब मगन, होगा सब मगन। इसके वास्ते निसार है मेरा तन मेरा मन। ए वतन ए वतन ए वतन, जाने मन जाने मन जाने मन। ए वतन ए वतन ए वतन, जाने मन जाने मन जाने मन। मेरा मुल्क मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यार का चमन। जय हिंद। ખૂબ સુંદર રજૂઆત. આકૃતિ માટે કુરેશી સર તરફથી 100 રૂપિયાનું ઇનામ ભેટ આપવામાં આવે છે. 200 રૂપિયા જોશી કાર્તિક સાહેબ ફિઝિક્સ આપવામાં આવે છે. નાસિર કાકા તરફથી 100 રૂપિયા ભેટ આપવામાં આવે છે. માંગરુ બાબુ તરફથી 100 રૂપિયા ભેટ આપવામાં આવે છે. 200 રૂપિયા આસિફભાઈ પઠાણ બાલાગાંવ તરફથી આપવામાં આવે છે. આસિફભાઈ પઠાણ ત્યાં આપણે સ્કૂલમાં પટ્ટાવાળા છે, છતાં એને 200 રૂપિયાનું ઇનામ આપેલ છે. શમશેરભાઈ તરફથી 100 રૂપિયાની ભેટ આપવામાં આવે છે. 200 રૂપિયા અશરફભાઈ હિંગોરજા તરફથી આપવામાં આવે છે. નમસ્કાર. વચ્ચે 3-4 મિનિટ ડિસ્ટર્બ આપ સૌને કરું છું, ખાસ એટલા માટે કે આપણે ઘણા ટાઈમથી હું આવ્યો ત્યારથી આપણા SMJK સંકુલને બસ સ્ટોપ મળે તમામ તાકાતો લગાડી દીધી, છતાં બસ સ્ટેન્ડ મળ્યું નહીં. અંતે અલ્લાહના તરફથી આપણે સૌની દુઆથી પિન્ટુભાઈ મલેક આપણને મળ્યા અને એમને આ રજૂઆત કરી કે ભાઈ આપની પાસે આટલો બધો સરસ હોદ્દો અલ્લાહે આપ્યો છે, બાપુની દુઆ આપની સાથે છે, તો એક બસ સ્ટોપ અમારે જોઈએ છે. કારણ કે બસ અહીંયા ઊભી ન રહે, ગામમાં ઓવરબ્રિજ
ચાલુ છે, મુશ્કેલી ઊભી થાય, આવવા જવા માટે 50 રૂપિયામાં કોઈ રિક્ષાવાળો તૈયાર ન થાય. પછી એ રજૂઆત થઈ. જે અમરેલી ડેપો મેનેજર જે છે એમને પિન્ટુભાઈએ રજૂઆત કરી અને 4 જ દિવસમાં બસ ડેપો મંજૂર થયેલો લેટર આપણા ઓફિસમાં રજૂ કર્યો. એના માટે આ તકે આપણા આમંત્રણને માન આપીને પિન્ટુભાઈ મલેક હાજર છે. તો હું નાસિર કાકાને, બોદર સાહેબને બંનેને વિનંતી કરું કે તેમનો શાલ ઓઢાડીને સન્માન કરે. અને આજના આ જમાનામાં જો જીતા વો સિકંદર હે, એટલે સારું કામ થાય છે. આ તો માત્ર એક ઝલક છે બસ સ્ટોપ મીડિયાની, પણ એમની જે સેવા જે છે આખું ગામ જાણે છે, સમાજ જાણે છે કે પિન્ટુભાઈ એકતાનું, માનવતાનું એ પ્રતીક છે. આપણે એને સન્માનિત કરીને ગૌરવ અનુભવીએ છીએ. હજુ પણ ઘણા બધા કામ છે, આપણે એમની સેવાનો અવિરત લાભ લેતા રહીશું. અલ્લાહ એમને કામયાબી આપે. आओ झुककर सलाम करे जिसके हिस्से में ये मुकाम आता है, आओ झुककर सलाम करे जिसके हिस्से में ये मुकाम आता है, खुश नसीब होता है वो खून जो देश के काम आता है. ત્યારબાદ દેશભક્તિ ગીત લઈને આવશે ભુરાણી બસીરા. मेरा कर्मा तू मेरा धर्मा तू, तेरा सब कुछ मैं, मेरा सब कुछ तू. अपना करेंगे, हर करम अपना करेंगे, ए वतन तेरे लिए दिल दिया है जा भी देंगे, ए वतन तेरे लिए दिल दिया है जा भी देंगे, ए वतन तेरे लिए. तू मेरा कर्मा, तू मेरा धर्मा, तू मेरा अभिमान है. तू मेरा कर्मा, तू मेरा धर्मा, तू मेरा अभिमान है. वतन महबूब मेरे तुझ पे दिल कुर्बान है. ए वतन महबूब मेरे तुझ पे दिल कुर्बान है. हम जिएंगे और मरेंगे, ए वतन तेरे लिए दिल दिया है जहाँ भी देंगे, ए वतन तेरे लिए. हिंदू मुस्लिम सिख ईसाई हम वतन हम नाम है. हिंदू मुस्लिम सिख ईसाई हम वतन हम नाम है. जो करे इनको जुदा मजहब नहीं इल्जाम है. जो करे इनको जुदा मजहब नहीं इल्जाम है. हम जिएंगे और
वतन तेरे लिए दिल दिया है जहाँ भी देंगे ए वतन तेरे लिए। ખૂબ સરસ. આ કૃતિમાં 100 રૂપિયા આપણા ટ્રસ્ટી નાસિર કાકા કુરેશી તરફથી, 100 રૂપિયા આપણા કેમ્પસ ડાયરેક્ટર કુરેશી સાહેબ તરફથી આપવામાં આવે છે. આ કૃતિને 100 રૂપિયા શમશેર સર તરફથી આપવામાં આવે છે. 100 રૂપિયા મંગળો બાપુ ખુમાણ તરફથી આપવામાં આવે છે. हमारे बीच उपस्थित हुए यूनुस भाई परमार, तो मैं चाहूँगा उसका सम्मान करें इम्तियाज सर. प्लीज़ कम इम्तियाज सर प्लीज़. અદભ્ય સાહસ અને શૌર્યથી ભારત માતાની રક્ષા કરનાર દેશના વીર જવાનોને પ્રજાસત્તાક દિન પર કોટી કોટી વંદન. ત્યારબાદ દેશભક્તિ ગીત લઈને આવશે ગુજરાતી માધ્યમના 1 થી 4 ધોરણના ભાઈઓ. माँ से है माथा, माथे पे माटी सजा के चले। आए चलती रहे खौफ हवाएं, लहरा के झूमे तिरंगा, आजाद रहे आबाद रहे, तारों को झूमे तिरंगा। मेरे लहू का है फायदा क्या, आए ना मांझो ये काम तेरे। आए चलती रहे खौफ हवाएं,
ઇસ્લામિક ક્વિઝ કોમ્પિટિશનમાં ટ્રોફી આપવામાં આવે છે. 100 રૂપિયા અગાઉ થયેલી કૃતિમાં શમશેરશાહ તરફથી આપવામાં આવે છે. સૈયદ મોહમ્મદ નુરાની બાબા, બીજું ચૌહાણ આદિલ, દલ નવાબ, કુરેશી જવાદ, કુરેશી હસાન. આ વિદ્યાર્થીઓને ઇસ્લામિક ક્વિઝ કોમ્પિટિશનમાં ટ્રોફી આપવામાં આવે છે. આ શનિવારે ક્વિઝ કોમ્પિટિશન હતી ઇસ્લામિક. એમાં આ ટીમ 4 ટીમ હતી. 4 ટીમમાં આ ટીમ પહેલા નંબર ઉપર પાસ થઈ છે. એટલે આ ટીમને ટ્રોફીથી ઇનામ, જે ટીમમાં આપણા નુરાની બાવા પણ છે, તો આ ટીમમાં આપણા મંગળુ બાપુ, બોદર સાહેબ, હાફિઝ અકબર સાહેબ, કુરેશી સાહેબ અને મંચ પર તમામ મહેમાનો આ ટીમને ટ્રોફી આપીને સન્માન કરશે. નાસિર કાકા, અશરફભાઈ, બોદર સાહેબ, મંગળુ બાપુ, હાફિઝ સાહેબ, મુસ્તાક કાકા, આવો બધા આવી જાઓ, વિનુષભાઈ, બધા આવીને નુરાની બાબાની ટીમનું ટ્રોફીથી સન્માન કરશે. ટ્રોફી अभी जो परफॉर्मेंस हुआ था आफ्ताब सर की तरफ से 100 रुपया. ત્યારબાદ બીજો વિદ્યાર્થી છે ચૌહાણ આદિલ. ત્યારબાદ દલ નવાબ. ત્યારબાદ કુરેશી જવાદ. ત્યારબાદ કુરેશી હસાન. ये ट्रॉफी उमेदा मैम को देने के लिए मैं आमंत्रित करूंगा बोधर सर को. प्लीज कम एंड गिव द ट्रॉफी. बोधर सर. કાર્યક્રમને આગળ વધારતા ઇનામ વિતરણની શરૂઆત કરી રંગોત્સવના વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ જાહેર કરવા બદલ હું આમંત્રણ કરીશ શેખ રૂબીનાબેન, જે ઉપસ્થિત થાય. અસ્સલામુ અલૈકુમ. આ ગણતંત્ર દિવસની સૌ પ્રથમ મહેમાનોને, વાલીઓને તથા વિદ્યાર્થીઓને શુભકામનાઓ. હું આજે તમને કહું છું કે રંગોત્સવની અંદર જ્યારે 2024-25ની અંદર 50 સ્ટુડન્ટે ભાગ લીધો હતો અને તેમાંથી 13 સ્ટુડન્ટ ઇન્ટરનેશનલ લેવલે પસંદ થયા હતા. આજે 2025-26ની અંદર 399 સ્ટુડન્ટે ભાગ લીધો હતો અને એમાંથી 89 સ્ટુડન્ટો ઇન્ટરનેશનલે પસંદ થયા છે અને 89 માંથી 50 સ્ટુડન્ટે ભાગ લઈ અને રેન્ક મેળવ્યા છે. તો સૌ પ્રથમ સ્કૂલ ટ્રોફી આપણે નેશનલ લેવલની છે. હું આપણા એકેડેમી ડાયરેક્ટર બોદર સર અને કેમ્પસ ડાયરેક્ટર કુરેશી સરને વિનંતી કરું અને ટ્રોફી સ્કૂલની દરેક મહેમાનો તેમને આપી સન્માનિત કરે. તમારે બંનેને તમારે જ લેવાય. સ્કૂલમાં તમે જ ને ભાઈ. હા, થેન્ક યુ. હવે આપણી સંસ્થાની અંદર નેશનલ કક્ષાએ ઇનામ મેળવી ઇન્ટરનેશનલ સેકન્ડ નંબર પ્રાપ્ત કરે છે કાદરી સૈયદ મોહમ્મદ અહમદ મુનીર. ફિંગર અને થંબ કોમ્પિટિશનની અંદર અને વિથ પ્રાઇઝ એન્ડ ગોલ્ડ મેડલ મેળવે છે. નુરાની બાવા.
બે સ્પર્ધામાં ભાગ લીધેલ છે નુરાની બાવાએ, ફિગર અને થંબ અને કલરિંગ. તો બંને સ્પર્ધાની અંદર ગોલ્ડ મેડલ મેળવે છે નુરાની બાવા. મંગળુ બાપુ, નાસિર કાકા, તમામ આમ તો બધાય મહેમાનો આપણા નુરાની બાવાને સન્માનિત કરે. હાફિઝ અકબર સાહેબની મૌલાના સદામ હઝરત, નુરાની બાબા પછી કાદરી ફાતેમા નૂરમાં અહેમદ મુનીર બાપુ ગોલ્ડ મેડલ કલરિંગમાં. ફિંગર એન્ડ થંબમાં પણ એનો ગોલ્ડ મેડલ મળે છે ફાતેમા નૂરમાં. ત્યાંથી નીલોફરબેન, મિનાઝબેન તેમજ ઉપસ્થિત જે હોય પ્રિન્સિપાલ એ આવી જશે. મિનાઝબેન, રૂબીનાબેન, મિનાઝબેન અને રૂબીનાબેન સન્માન કરશે. પછી હાલો બીજા મારી. ખૂબ સરસ, ધન્યવાદ. ત્યારબાદ આ રંગ ઉત્સવમાં આચાર્યની ટ્રોફી મળે છે. આચાર્યની ટ્રોફી મળે છે તે ટ્રોફી માટે ગોરીચા ભાવનાબેન, મહિડા પ્રિયંકાબેનને વિનંતી કરું કે ગોરી મિનાઝબેનને ટ્રોફી આપશે. ભાવનાબેન અને પ્રિયંકાબેનને વિનંતી કરું આવે ફટાફટ અને મિનાઝબેનને ટ્રોફી આપશે. ત્યારબાદ મિસબાબેન અને મેવિસબેન અને ખુશ્બુબેન 3 આવી જશે. ત્યારબાદ આર્ટ ટીચરની ટ્રોફી, જેણે રંગોત્સવ આપણી સંકુલમાં શરૂ કરવા માટે ખૂબ જ મહેનત કરી છે અને પોતે હેડલિંગ કરે છે. ફોર્મ ભરવાથી લઈને તમામ માહિતી પહોંચાડવા માટે, શિલ્ડ મોમેન્ટો લેવા માટે અને પોતે પોતાના આર્થિક રીતે પણ કામ કરીને રંગોત્સવનું કામ કરે છે. એવા રૂબીનાબેનનું ટ્રોફી માટે હું મિસબાબેન, મેવિસબેન અને ખુશ્બુબેનને વિનંતી કરું કે આવીને રૂબીનાબેનને સન્માનિત કરશે. ત્યારબાદ રૂબીનાબેન નૈન્યા ઉભા રહેશે. હજી બીજી ટ્રોફી બાકી છે. તો પ્રાઇમરી સ્ટાફ સમીરાબેન, રૂખસારબેન, ખુશ્બુબેન, મિનાઝબેન બધા આવી અને સન્માનિત કરશે રૂબીનાબેનને. આમેનાબેન, આફિયાબેન બધા આવી જશે. હવે આપણે રંગોત્સવની અંદર ઇનામ બધા સ્ટુડન્ટે મેળવેલ છે, તો આપણે એને એક પછી એક બોલાવીએ. ચૌહાણ ઝહરા શમશેરભાઈ ફર્સ્ટની અંદર કલર કોમ્પિટિશનની અંદર સ્કેચબુક અને ગ્રાફિક પેન્સિલ વિથ સિલ્વર મેડલ પ્રાપ્ત કરે છે. તો હું બોદર સરને વિનંતી કરું કે આપણી સ્ટુડન્ટને સન્માનિત કરે. शेख महक बानू महफूज सलाम
ધોરણ 8 હેન્ડરાઇટિંગની અંદર ટ્રોફી મેળવેલ છે. તો હું કુરેશી સરને વિનંતી કરું કે આપણી દીકરીને સન્માનિત કરે. ચૌહાણ સાદિયા સરફરાઝભાઈ બાલ વાટિકા હેન્ડરાઇટિંગની અંદર સરપ્રાઇઝ વિથ મેડલ. કેજીની સ્ટુડન્ટ છે, બહુ સારું કહેવાય કે ગિફ્ટ અને મેડલ સાથે ઇનામ પ્રાપ્ત કરેલ છે. નાસિર કાકાને વિનંતી કરું કે છોકરીને સન્માનિત કરે. આપ હવે ગોલ્ડ શેખ ઉમેર જુનિયર કેજી શેખ ઉમેર, તેણે પણ કોલાસની અંદર મેડલ વિથ ગિફ્ટ પ્રાપ્ત કરેલ છે. હું હાફિઝ સાહેબને વિનંતી કરું અને મુસ્તકભાઈને વિનંતી કરું કે આવી છોકરાને સન્માનિત કરે. ભવ્યતાબેન, એઝમીનાબેન, રફીનાબેન, અલવીરાબેન, ખતીજાબેન, ઈશાબેન, જેટલા લેડીઝ ટીચરો છે નામે અનામે મને નામ દેખાતું નથી ત્યાંથી, એટલે જેટલા ટીચર છે એ બધા ફટાફટ આવી જશો. જેટલા લેડીઝ ટીચર પાછળ છે એ ફટાફટ આગળ આવી જશે. આપણા સ્ટાફ ખતીજાબેન, દિવ્યાબેન, વસીફાબેન, બધા આવી જજો ફટાફટ. બેલીમ તસવીર ઇરફાનભાઈ, જાદવ નફીસા જાવેદભાઈ, શમા તાહેરા ઇમરાનભાઈ, અજમેરી તાહેરા ઇમરાનભાઈ, પઠાણ આમિર, બેલીમ તસવીરને ખોકર ખતીજાબેન ગોલ્ડ મેડલ કરાવશે. ચલો અહીંયા આવી જાઓ બધા બહેનો. અહીંયા આવી જાઓ, જેના નામ બોલ્યું બધી બહેનો અહીંયા આવી જાઓ. બેલીમ તસવીરબેન, જાદર નફીસાબેન, સમા તાહેરાબેન, અજમેરી તાહેરાબેન, 4 આવી જાઓ. ચલો ખોખર ખતીજાબેન, શેખ યઝમીનાબેન અને વારેલા અલવીરાબેન 3 આવી જશે ગોલ્ડ મેડલ પહેરાવી. પરમાર દિવ્યાબેન 4 જણા આવી જાઓ. સેલોદ ઈશાના, સકીનામાં કાદરી ફઝલ બાપુ, સેલોદ સુનેરા, કાદરી રાબિયા બસરી, શમા સુમૈયા, ચૌહાણ સારા, જાદવ આમેના, ભુરાણી બુશરા, બેલીમ માહેરા, જાદવ તલહા, બેલીમ માહેરા. ત્યાં સુધીના બધા બાળકો આવી જશે ગોલ્ડ મેડલમાં. એને સન્માન માટે બેલીમ મિસબાબેન, પછી ઈશાબેન, આમીનાબેન, રફીનાબેન, રૂખસારબેન, પછી વસીફાબેન, બધા આવી જશે. રફીનાબેન, ત્યારબાદ પુરાણી સુમૈયાબેન પણ આવી જશે, શેખ સનાબેન પણ આવી જશે ફટાફટ. રફીનાબેન તમે માને કરાવો આગળ આગળ. ઓલા બેન બાકી નાની સુમૈયાબેન, ઓલા બેનનું સન્માન કરશો. ઓલા નાના બેન બાકી છે. ઉપરથી લેવાનું ને બધા. સૈયદ ફાતેમા હનીફભાઈ, પઠાણ અલવીરા, કાદરી સૈયદ મોહમ્મદ,
भट्टी माहिरा चौहान हसनैन शेख उमेरा अजमेरी नफीसा भट्टी फीजा कुंभार सुहाना कादरी सकीनामा शेखानी कनीस फातिमा परमार सना शमा ताहेरा वडदरिया जाहिदा बेलीम अल्फीजा अजमेरी रेहाना बुराणी बुशरा कादरी फातिमा नूर। પેલા બધા લાઈનમાં વ્યવસ્થિત ઉભા રહી જાઓ. જેનો ગોલ્ડ મેડલ આવી ગયો છે બીજી વાર છે ને ઉભા રહી જાઓ બધા લાઈનમાં. ત્યારબાદ મીનાસબેન, રૂખસારબેન, ખુશ્બુબેન, જાદવ સમીરાબેન, રોબીનાબેન અને અહીંયા ઉપસ્થિત જેટલા ટીચરો છે ફટાફટ આવી જાઓ. આમથી ભાવનાબેન, પ્રિયંકાબેન, ભવ્યતાબેન બધા આવી જશો. પઠાણ શબનમબેન, અફરોજાબેન બધા ટીચરો આવી જશે ફટાફટ અહીંયા. ભવ્યતાબેન, અફરોજાબેન, ભાવનાબેન, સૈયદ આયસામાં બધા ટીચરો આવી જશે ફટાફટ અહીંયા. અફરોજાબેન ગોલ્ડ મેડલ પહેરાવી અહીંથી આવી જાઓ. સાઈડ આયસામાં, ભાવનાબેન, પ્રિયંકાબેન, શબનમબેન આવી જાઓ. હેમાલીબેન કિથરિયા, હેમાલીબેન આવી જશે. શેખ આમીનાબેન પણ આવી જશે આમાં ગોલ્ડ મેડલ પહેરાવે. જો આ બાલવાટિકાના બચ્ચા છે છતાં પણ એ ગોલ્ડ મેડલ લે છે તો આપણા માટે ગૌરવની વાત છે. ખાલી બેહીને આપણે બીજું કંઈ ન કરી શકીએ, તે તાળીથી તો વધાવી શકીએ, તાળીથી તો એને આપી સન્માન કરી શકીએ. આવો મુસ્તાક સાહેબ, ગુલજાર સાહેબ આવો. તેને સન્માન કરશે ગુલજાર સાહેબ ને મુસ્તાક સાહેબ. ત્યારબાદ રંગોત્સવમાં આવેલ બાળકો કાદરી ફાતેમા નૂરમાં 52 કા શિફા, કુરેશી આયશા, ચૌહાણ અલીના, ચૌહાણ સાદિયા, શેખ ઉમેર, જાકરા ઝહુરુદ્દીન, વિસળ મોઇન, પછી હુફેઝા, મકવાણા રહેમાન, કાલિયા અરહાન, કુરેશી હસન, પરમાર હસનૈન, પોપટિયા આરીઝ, પઠાણ હસનૈન. એટલા બચ્ચાઓ કેજી વાળા ફટાફટ સ્ટેજ પર આવી જશે. જેના નામ બોલ્યો એ ફટાફટ સ્ટેજ પર આવી જશે. ત્યારબાદ આ બાલવાટિકાનો આખો સ્ટાફ શેખ આમેનાબેન, ભુરાણી સુમૈયાબેન અને આફિયાબેન, સોમાતર આફિયાબેન આવી આ લોકોનું સન્માન માટે આવી જશે અહીંયા. સોમાતર આફિયાબેન, ભુરાણી સાઈનાબેન, શેખ આમેનાબેન.
જો આ બાલવાટિકાના છોકરાઓ છે એ જુનિયર કેજી સિનિયર કેજી જે પોતે ગોલ્ડ મેડલ લઈને ઊભા છે, આપણા માટે ગૌરવની વાત છે. બધા તાળીઓથી વધાવશું આપણે. ત્યારબાદ આપણા આમંત્રણને માન આપીને આપણા CRC ગુલજાર સાહેબ તેમજ મુસ્તાક સાહેબ આપણી ઉપસ્થિતિમાં છે, તો હું કુરેશી સાહેબને વિનંતી કરું કે ગુલજાર સાહેબનું પુષ્પગુચ્છથી સન્માન કરશે કુરેશી સાહેબ અને મુસ્તાક કાકાનું સન્માન કરશે નાસિર કાકા. ગુલજાર સાહેબનું સન્માન કરશે કુરેશી સાહેબ પુષ્પગુચ્છથી અને ત્યારબાદ નાસિર કાકા મુસ્તાકભાઈનું સન્માન કરશે. ત્યારબાદ આપણી બસને હંમેશા સર્વિસ માટે એક્ટિવ હોય છે અને આપણે જ્યારે હંમેશા સપોર્ટ કરે છે એવા તોફિકભાઈનું સન્માન કરશે મુન્નાભાઈ કુરેશી. બીજું નામ. ત્યારબાદ આપણા બસનું બીજા નંબરમાં કામ કરવાવાળા મુનીરભાઈ ચૌહાણ એ આવશે. તેમનું સન્માન માટે હું મેરાજ સાહેબને કહું તેમનું સન્માન કરશે. ત્યારબાદ સાજિદભાઈ વાયરમેનનું સન્માન કરવા માટે હું નફીસ સાહેબ અને વસીમ સાહેબને કહું કે આવીને નફીસ સાહેબ અને વસીમ સાહેબ આવીને સાજિદભાઈ વાયરમેનનું સન્માન કરશે. તેમાં આની ગુલજાર સાહેબનો સન આવીને એના મામાનું સન્માન માટે આવી જશે આમાં હારે. ત્યારબાદ આપણે પ્રોગ્રામને આગળ વધારતા કુરેશી સાહેબને વિનંતી કરું કે ત્યાં ખાસ આ તકે એક તદ્દન સેવાભાવી વ્યક્તિ કે જે અડધી રાતનો હોકારો છે એવા મુસ્તાકભાઈ જાદવ, મુસ્તાક કાકા, એને આપણે કેમ ભૂલી. જ્યારે પણ નગરપાલિકાના કામ હોય છે અને એ પણ અતિ અઘરા કામ, જે ડ્રેનેજનું કામ છે, પાણી પુરવઠાનું કામ છે, એના માટે આપણા આમંત્રણને માન આપીને તેઓ ઉપસ્થિત છે. તો આ તબક્કે એમને પણ આપણે સન્માનિત કરીએ છીએ. મુસ્તાક કાકા ક્યાં ગયા? બોદર સાહેબને વિનંતી કરું કે મુસ્તાક કાકાનું શાલ ઉડાડીને સન્માન કરે. ત્યારબાદ હું કિશન સાહેબ અને કાર્તિક સાહેબ જે બેઠા છે અને સોહન સાહેબ એ આવી જશે અહીંયા આગળ. એવા નવા બે અધિકારીઓ, ખરેખર તો આપણે અધિકારી ન કહી શકીએ, પણ એ આપણા સાથી છે, ખાદિમ છે. બધા જ પ્રકારની ડિગ્રીઓ, જે ખાદિમ કહેવાય, મુરીદ કહેવાય, સફીર કહેવાય, એવા તમામ પ્રકારની પદવીઓ આપણે એને આપી શકીએ તો પણ ઓછી છે. અડધી રાતે કામ કરનારા એ પણ છે. એવા DRC ગુલજારભાઈ અને મુસ્તાકભાઈ બંનેને બોદર સાહેબને વિનંતી કરું કે પુષ્પગુચ્છ આપીને તેમને સન્માનિત કરે અને આપણે બધા તાળીઓથી તેમને સન્માનિત કરી. આજના આપણા મુખ્ય અતિથિ તરીકે એકેડેમિક ડાયરેક્ટર બોદર સાહેબ છે અને એ આપને સન્માનિત કરીએ. તમામ ત્રણેય સેવાભાવી વ્યક્તિઓ છે, વિના મૂલ્યે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છો. ત્યારબાદ જાદવ તલહા આવી જશે. જાદવ તલહા જે ગોલ્ડ મેડલમાં છે, તેને સન્માન માટે હું જોશી કાર્તિક સાહેબ, ખુશાલ સાહેબ અને કિશન સાહેબને વિનંતી કરું કે આવીને ગોલ્ડ મેડલ પહેરાવશે છોકરાને. ચુડાસમા તાહેરા અને હિંગોરા અરુબા બંને દીકરીઓ આવશે ફટાફટ. ચુડાસમા તાહેરા, હિંગોરા અરુબા. ચુડાસમા તાહેરા અને ગુલજાર સાહેબ સન્માનિત કરશે. હિંગોરા અરુબા અને મુસ્તાક સાહેબ સન્માનિત કરશે ફટાફટ. ચૌહાણ મુબશિરા, ચૌહાણ મુબશિરા
સરપ્રાઈઝ ગિફ્ટમાં છે ચૌહાણ મોબસ્સીરા. તેને સન્માન માટે હું બોદર સાહેબને વિનંતી કરું કે ચૌહાણ મોબસ્સીરાને સન્માનિત કરશે. પરમાર જીહાન દિલાવરભાઈ અને જાદવ અલ્ફાઝ રફીકભાઈ બંને આવશે સરપ્રાઈઝ ગિફ્ટ માટે. પરમાર જીહાન દિલાવરભાઈ, જાદવ અલ્ફાઝ રફીકભાઈ બંને ભાઈઓ આવશે ફટાફટ. તેમના સન્માન માટે હું નવાઝ સાહેબ તેમજ આફતાબ સાહેબને વિનંતી કરું કે આવીને તેમને બંનેનું સન્માન કરશે. નવાઝ સાહેબ અને આફતાબ સાહેબ અને મુનવ્વર સર આવી જશે હારવાર. જાદવ નફીસા, અંસારી અસરીન, જાદવ ફાતિમા, વાઘેલા મેઝબીન, શેખ સબા, પરમાર હસનૈન, કુરેશી હસન, કાલવાણિયા હુફીઝાન, મકવાણા અરહાન, કાલવાણિયા અરહાન, પઠાણ અફરોજા, ચુડાસમા આફિયા, શેખ અલ્ફીના, માણસિયા સુગરા અને પરમાર જીહાન. પરમાર આવી ગયો ને, બ્રોઝ મેટલ. તેને સન્માન માટે મિનાસબેન, રૂખસારબેન, સમીરાબેન, ખુશ્બુબેન ફટાફટ આવી જશે. રોબીનાબેન, મિનાસબેન પ્રિન્સિપાલ પ્રાઇમરી ટીચર પોતે આવી જશે. પુરાણી સાઈનાબેન આવી જાય. રફીનાબેન ફટાફટ આવી જશે. ત્યારબાદ પ્રોગ્રામને આગળ વધારતા હું સાનિયાબેન અને સેલોદ અક્ષાબેનને વિનંતી કરું કે તે પ્રોગ્રામને આગળ વધારશે. ઇનામ વિતરણના કાર્યક્રમ બાદ અતિથિ મહેમાન બોદર સરને હું વિનંતી કરીશ કે તેઓ વક્તવ્ય રજૂ કરશે. અસ્સલામુ અલૈકુમ. આજના 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ડાયસ પર બેઠેલા તમામ મહેમાનો, આમંત્રણને માન આપીને આવેલા વાલીઓ, ફૈઝે મોહમ્મદી એજ્યુકેશનલ વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત SMGK સંકુલના તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને શિક્ષક ભાઈઓ બહેનો, આજના 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે મને જે જવાબદારી સોંપવામાં આવી, આ તકે સૈયદ સરકાર અલ્હાજ દાદા બાપુ કાદરી ફાતેમી રહેમતુલ્લાહ અલ્લાહ અલેહના અને મુનીર દાદાનો હું ખૂબ ઋણી છું. સ્વાતંત્ર્ય પર્વ હોય, ગણતંત્ર દિવસ હોય, એના ધ્વજ રક્ષક તરીકે 33 વર્ષ કામ કર્યું છે. ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર્ય પર્વના ધ્વજવંદન માટેની દોરી ખેંચવા માટેનો કાર્યક્રમમાં સહભાગી આ મારું 5મું વખત છે. આજના પર્વની અંદર ઘણા બધા વ્યક્તિઓએ છે આવીને હાજરી આપી. વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. ઘણી ખુશીની વાત છે. આજે ગણતંત્ર દિવસ વિશે એક પણ શબ્દ કહેવા હું માંગતો નથી.
પણ મારે જે કહેવું છે એ માત્ર આજના તમામ વિદ્યાર્થી અને શિક્ષક ભાઈઓ બહેનોને કહેવું છે. ખાસ કરીને જ્યારે આપણે એક સારસ્વત તરીકે કોઈ શાળામાં કે કોઈ સમાજના પ્રતિનિધિ તરીકે જ્યારે કામ કરતા હોઈએ ત્યારે સ્વેચ્છાએ સોંપવામાં આવતી કામગીરીમાં છે આપણે તત્પરતા દાખવવી જોઈએ. ત્યારબાદ આપણને જે કામ સોંપવામાં આવ્યું છે વિદ્યાર્થી આલમમાંથી કે શિક્ષક પ્રત્યેની જે જવાબદારી સોંપવામાં આવેલી છે તેમાં દરેકે પોતાની કામમાં પ્રતિબદ્ધતા છે કેળવવી જોઈએ. સમય ઘણો બધો થયો છે એટલે ટૂંકમાં જ આ બધું કહેવા માંગુ છું. હું તમને જે કહેવા માંગુ છું એ ભારતીય બંધારણ જે છે 1950માં જે અમલમાં આવ્યું તેના ટોટલી છે સંવિધાનના જે અનુચ્છેદ છે 395 છે. એમાંથી ખાસ કરીને આપણે જ્યારે શિક્ષણ સાથે જોડાયેલા છીએ ત્યારે એના જે અનુચ્છેદો છે ખાસ કરીને 29, 30, 21, 12A, 12B, 337, 339 અને 343 આ તમામે તમામ જે અનુચ્છેદો છે એ ખરેખર બંધારણમાં આપણને સૌને એ એક પ્રકારની જવાબદારી સોંપે છે. ખાસ કરીને કહીએ 12A નામનો જે અનુચ્છેદ છે એ અનુચ્છેદની અંદર આપણને સ્વીકૃત કરવામાં આવ્યા છે અને તે છે 14 થી 16 વર્ષ સુધીની ઉંમર સુધી ફરજિયાત શિક્ષણ છે એ મેળવવું ફરજ છે, અનિવાર્ય છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે આપણને જે સોંપવામાં આવેલી કામગીરીઓ છે એમાં આપણે કઈ હદે છે કેટલા સમયને માટે છે આપણે એ પૂરી કરીએ છીએ. તો એના માટે છે આપણે પ્રતિબદ્ધ રહેવું જોઈએ. ખાસ કરીને આપણે જે કામ કરીએ છીએ એ સોંપવામાં આવેલું એ કામ માટે આપણે ક્ષમતા ધરાવીએ છીએ એ પણ જરૂરી છે. આપણી પાસે ક્ષમતા ન હોય અને છતાં પણ જો આપણને કામ સોંપી દેવામાં આવે તો શું કરશું? માત્ર ઠાગાઠોયા કરશું, બીજા ઉપર આરોપણ કરી નાખશું. એટલે તમામે તમામ બંધારણના અનુચ્છેદો ઉપર છે એ ભાર મૂકવામાં આવેલો છે. આજના સમયની અંદર દરેક વ્યક્તિના જીવનની અંદર કોઈને કોઈ વ્યક્તિ આદર્શરૂપ હોવો જોઈએ. મારું તો એવું માનવું છે ખરેખર છે આદર્શરૂપ છે આપણા માતા પિતાને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી જોઈએ અને ત્યારબાદ આપણા જીવનમાં આદર્શ છે એ જીવનની નૈતિકતા, નિયમિતતા, સ્વૈચ્છિકતા, સૌનિષ્ઠતા, ઈમાનદારી આ બધી જો કોઈ આપવામાં આવતું હોય તો એક સારા શિક્ષક તરફથી મળતી હોય છે. એટલે આપણા જીવનમાં પણ જે કંઈ આદર્શના સ્વરૂપની અંદર વ્યક્તિને પસંદ કરવી અનિવાર્ય હું ગણું છું. ત્યારબાદ વ્યવસાયિક સજ્જતા હોવી જોઈએ. દાખલા તરીકે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે તો માત્ર છે પાઠ્યપુસ્તક અને પોપટિયું જ્ઞાન જ લેવાનું છે નહીં. રમતગમત ઉપર પણ ધ્યાન આપવાનું છે. અમુક પ્રકારની સામાજિક પરિસ્થિતિઓને આધીન ઉપર સામાજિક કાર્ય કરવા માટે પણ તત્પર બનવું જોઈએ. ત્યારબાદ એવી નૈતિક ભાવનાઓ છે જાગૃત થવી જોઈએ કે જેના કારણે છે આપણે એક આદર્શ સ્વરૂપ વ્યક્તિના ચિત્રને જોઈને આપણે ખુદ છે એ કાર્ય માટે છે આપણે તત્પર બનીને આગળ ચાલવાનો પ્રયત્ન કરી શકીએ. આ માટે શેની જરૂર છે? 1 વાણી, 2 વર્તન, વ્યવહાર અને શિસ્ત. આ 4 બાબતો ઉપર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. હું તમને જે બાબત કહું છું બધા જ ભારતીય બંધારણના અનુચ્છેદમાં, પરિચ્છેદોમાં, અધિનિયમોમાં, પેટા નિયમોમાં આ બધું જ છે એ પ્રદર્શિત કરવામાં આવેલું છે અને તે છે શિક્ષણના આધીન ઉપર. એટલે વાણી છે, વર્તન છે, વ્યવહાર છે અને શિસ્ત પણ એટલી જરૂરિયાત છે. ત્યારબાદ શાળાની અંદર જ્યારે આપણે હોઈએ
ત્યારે શાળા અને સમાજને બેયને સમકક્ષ રાખીને સર્વાંગી વિકાસ માટે છે વિદ્યાર્થીને ધ્યાનમાં રાખી તમામ કાર્યકરોએ છે એ કામ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સર્વાંગી વિકાસ એટલે શું? માત્ર શારીરિક ફિઝિકલી ફિટનેસ એટલું મહત્ત્વ નથી કે માત્ર એની ઉપર જ આપણે ધ્યાન આપીએ, પરંતુ એના બૌદ્ધિક સ્તરને પણ વિશેષ રીતે પ્રેક્ટિકલી એટલે કે પ્રાયોગિક કાર્યો દ્વારા છે એને છે વધારેમાં વધારે સમૃદ્ધ બનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. ખાસ કરીને कुछ नेकियां ऐसी भी करो जिसका गवाह आप और सिर्फ अल्लाह हो. अल्लाह फरमाता है मेरी मोहब्बत तो देखो, जो फरिश्ते शाम को तुम्हारे गुनाहों मेरे पास लाते हैं मैं सुबह उन्हीं के हाथों तुम्हारा रिजक भेजता हूँ. આ સંદેશના આધાર ઉપર આપણે સૌ છે પ્રજાસત્તાક દિનના આ મંગલ પ્રસંગના આધાર ઉપર એટલું નિશ્ચિત કરીએ કે મારો પોતાનો વ્યવહાર, મારા પોતાનું જીવન, મારી પોતાની સરખામણી, મારું પોતાનું શિક્ષણ એ હું કેવી રીતે પ્રાપ્ત કરી શકું. તો આ બાબતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો છે એ ખાસ કરીને માત્ર છે એ પેટા કલમોના આધાર ઉપર ટૂંકમાં કહ્યું છે, કારણ કે 11:30 આપણે કાર્યક્રમ પૂરો કરવાનો છે એટલા માટે. તો સર્વને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ ફૈઝ મોહમ્મદી એજ્યુકેશનલ વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને SMG કે પરિવાર તરફથી આપ સૌને સમર્પિત કરવાનો અહોભાગ્ય જે મને મળ્યું છે એ હું સૌને આપવા માટેનો પ્રયત્ન કરું છું. શુભ આશીષ, શુભ હાર્દિક ભાવનાઓ સાથે અસ્સલામ વાલેકુમ. ખૂબ જ સરસ બોદર સાહેબ. ત્યારબાદ આપણે પ્રોગ્રામને આગળ વધારતા આપણા મહેમાનનું સન્માન બાકી હોય તો મહેમાનમાં હું આપણા સાહિલભાઈ NSU અમરેલી જિલ્લા પ્રમુખ સાહિલભાઈ શેખનું સન્માન માટે હું કુરેશી સાહેબને વિનંતી કરું, એજાજ સાહેબ ચૌહાણને વિનંતી કરું કે આવીને સાહિલ સાહેબનું સન્માન કરશે. એજાજ સાહેબ ચૌહાણ ITI પ્રિન્સિપાલ. અને ત્યારબાદ જાખરા સાહેબનું સન્માન માટે હું પઠાણ સાહેબને વિનંતી કરું કે જાખરા સાહેબનું સન્માન આપણા પઠાણ સાહેબ ઇંગ્લિશ મીડિયમ પ્રિન્સિપાલ પઠાણ સાહેબ જાખરા સાહેબનું સન્માન કરશે. ત્યારબાદ પ્રોગ્રામને આગળ વધારીએ. ત્યારબાદ અંગ્રેજી માધ્યમમાંથી નવીવાલા અયાન, સૈયદ મોહમ્મદ હુસેન, સંઘાર માહિર આવશે અને દેશભક્તિ ગીત રજૂ કરશે.
झुकाना, जहाँ दुश्मनों का है अब ठिकाना, सरहदों पे हमारे वीर का निशाना, ना सीखा है हमने शीश झुकाना, ये फौलादी ये सीना हमारा, चाहे प्राण जाए। સૈયદ ફારૂક બાપુ તરફથી 50 રૂપિયાની ભેટ આપવામાં આવે છે. આની પહેલા આપણે જે બાલવાટિકામાં કૃતિ થઈ તેમાં 500 રૂપિયા બોદર સાહેબ તરફથી, પછી 1 થી 4 ના જે છોકરાએ કૃતિ કરી હતી એમાં 500 રૂપિયા બોદર સાહેબ તરફથી આપવામાં આવે છે, અને બાકી બધી કૃતિ જે થઈ છે એમાં 100 રૂપિયા બોદર સાહેબ તરફથી આપવામાં આવે છે બધી કૃતિને. અને ત્યારબાદ આસિફભાઈ પેન્ટર તરફથી પણ ફાતેમા નુરમા અને નુરાની બાબાને 201 રૂપિયાનો સન્માનિત પુરસ્કાર આપવામાં આવે છે. અને અત્યારે જે આ સોંગ થયું એમાં આપણા ટ્રસ્ટી નાસિર કાકા કુરેશી તરફથી પણ 100 રૂપિયા આપવામાં આવે છે. ખતીજા મેમ અને ઈસા મેમ તરફથી 300 રૂપિયા આપવામાં આવે છે. આ બધી કૃતિમાં આપણા ગુલજાર સાહેબ ગુલજાર સાહેબ તરફથી 200 રૂપિયા અને મુસ્તાક સાહેબ તરફથી 200 રૂપિયા અને આપણા એનએસયુ પ્રમુખ અમરેલી જિલ્લા સાહિલભાઈ શેખ તરફથી પણ 200 રૂપિયા બધી કૃતિમાં આપવામાં આવે. હવે જે રંગ ઉત્સવના 5 છોકરા બાકી હતા તેનું નામ બોલું તો ફટાફટ આવી જશે. પઠાણ આમિર, પુરાણી ફૈઝ, મામદાની દાનિયલ, પઠાણ મોઇન, કુરેશી ફૈઝ, બેલીમ અયાન, ચૌહાણ હસનૈન. તેને સન્માન માટે હું પઠાણ આમિરને સન્માન માટે સાહિલભાઈ એનએસયુને વિનંતી કરું કે આવીને બાળકને ગોલ્ડ મેડલ પહેરાવીને સન્માનિત કરશે. ત્યારબાદ ભુરાણી ફૈઝને સન્માનિત કરવા માટે નિલેશભાઈ બગડાને વિનંતી કરું કે આવીને ભુરાણી ફૈઝને સન્માનિત કરશે. ત્યારબાદ મામદાની દાનિયલને સન્માનિત કરવા માટે હું દલ હસરત સાહેબને વિનંતી કરું કે આવીને મામદાની દાનિયલને સન્માનિત કરશે. ત્યારબાદ પઠાણ મોહિનને સન્માનિત કરવા માટે કંટારિયા મનસુખભાઈને વિનંતી કરું પ્રિન્સિપાલ સાહેબને કે આવીને સન્માનિત કરશે. પઠાણ આમિરને સન્માન કરવા માટે સાહિલભાઈને ગોલ્ડ મેડલ આપો. પુરાણી ફૈઝ નિલેશ સાહેબ, મામદાની દાનિયલ દલ સાહેબ, પઠાણ મોઇન મનસુખ સાહેબ. ત્યારબાદ મુનવ્વર સર આવી જશે. કુરેશી ફૈઝ મુનવ્વર સર. હાફિઝ ઇમ્તિયાઝ સાહેબ સ્ટેજ પર આવી જશે. તેના સન્માન માટે હું જુનેદભાઈને વિનંતી કરું કે આવીને હાફિઝ ઇમ્તિયાઝ સાહેબને પુષ્પગુચ્છથી સન્માન કરશે. જુનેદભાઈ હાફિઝ ઇમ્તિયાઝ સાહેબનું સન્માન કરશે. ત્યારબાદ આપણા પ્રોગ્રામને સર્ટિફિકેટ આપવામાં આવે છે. શેખ આમીનાબેનને વિનંતી કરું કે બધાને સન્માનિત કરીને સર્ટિફિકેટ આપશે. શેખ આમીનાબેન. બાલવાટિકાના સ્ટાફ સાઈનાબેન અને આફિયાબેન પણ આવી જશે હારોહાર.
કે આભાર વિધિ અને દુઆ સલામ. तमाम मुअज़्ज़ज़ मेहमान, स्टाफ, प्यारे बच्चे और बच्चियाँ, भाई और बहन, तमाम का फैज़ मोहम्मद एजुकेशनल वेलफेयर एंड चैरिटेबल ट्रस्ट की तरफ से दिली इस्तकबाल भी करते हैं, आपका शुक्रिया भी अदा करते हैं कि अल्हम्दुलिल्लाह जितने भी प्रोग्राम थे तमाम ने खामोशी के साथ और बड़े ही ध्यान से सबने सारे प्रोग्राम सुने भी, देखे भी और बच्चों की हौसला अफजाई की. अल्लाह तबारक व ताला आपके यहाँ आने को कबूल फरमाए और हमारे इन बच्चों को हमारे देश के लिए, हमारे वतन के लिए वो बेहतरीन मिसाल और बेहतरीन नमूना उन्हें बनाए और हमारे देश के लिए, हमारी कौम की आँखों की और दिलों की ठंडक बनाए. अल्लाह तबारक व ताला बस इसी तरह हमारे देश को, हमारे वतन को तरक्की, इज़्ज़त और बढ़ोतरी अता फरमाए और हमारे मुल्क के तमाम बाशिंदों को खुशहाली और इज़्ज़त व सुकून और शांति वाली ज़िंदगी जीने की तौफ़ीक़ अता फरमाए. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. सल्लल्लाहु अलैहि नबिय्यिल उम्मी व आलिहि सल्लल्लाहु अलैहि वसल्लम. सलातun व सलामुन अलैका या रसूल अल्लाह. अल्लाहुम्मा रब्बना अफ़रिग़ अलैना सब्रन व सब्बित अक़दामना व अंसुरना अलल क़ौमिल काफ़िरीन. अल्लाहुम्मा रब्बना इग़फ़िर लना ज़ुनूबना व इसराफ़ना फ़ी अमरिना व सब्बित अक़दामना व अंसुरना अलल क़ौमिल काफ़िरीन. अल्लाहुम्मा रब्बना ला तुआख़िज़ना इन नसीना अव अख़्तअना. रब्बना व ला तहमिल अलैना इसरन कमा हमलतहु अलल लज़ीना मिन क़ब्लिना. अल्लाहुम्मा हब्बिब इलैना ईमान व ज़य्यिनहु फ़ी क़ुलूबिना व कर्रिह इलैना अल-कुफ़्र वल फ़ुसूक़ वल इस्यान. अल्लाहुम्मा अइन्ना अला ज़िक्रिका व शुक्रिका व हुस्न इबादतिक. या अल्लाह या रहमान या रहीम या करीम कर सज़ा बंदा नवाज़ा. आज हमने अपने वतन के इस मुबारक दिन को मनाया है. मौला करीम हमारे मुल्क की इज़्ज़त और शान में खूब बढ़ोतरी और खूब बरकत अता फरमा. हमारे मुल्क में अमन और सलामती और शांति अता फरमा. हमारे मुल्क को मौला करीम खूब इज़्ज़त और खूब तरक्की अता फरमा. और हम अपने वतन से मोहब्बत करते हैं. हमारी इस मोहब्बत को अपनी ज़िंदगी की आखिरी सांस तक सलामती अता फरमा और हमारे वतन के तमाम अज़ीज़ बच्चों को मौला करीम पढ़ने में, एजुकेशन अभ्यास हासिल करने में, इल्म में, अमल में खूब बरकत और रहमत अता फरमा. अल्लाहुम्मा रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम व तुब अलैना इन्नका अंतत तव्वाबुर रहीम. इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा. अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना व मौलाना मुहम्मदिन मादिनिल जूदि वल करम मम्मअल इल्मि वल हिल्मि वल हिकम व आलिहि व बारिक व सल्लिम. सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. बहक़ ला इलाहा इल्लल्लाहु मुहम्मदुर रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम. એક સન્માન માટે 2 મિનિટ ખાલી કે ચૌહાણ ફઝીલાબેન જે આપણે ગયા વર્ષે અહીંયા પ્રાઇમરી ટીચરમાં હતા અને આ વર્ષે ઇન્શાલ્લાહ બાપુની દુઆથી એને ગવર્મેન્ટ જોબમાં આંગણવાડીમાં ચાન્સ લાગી ગયો છે. તો એ બેન આપણા મહેમાનને આ મહેમાન આવ્યા છે તો એના આમંત્રણને માન આપી તેનું સન્માન માટે હું પ્રાઇમરી ટીચરને વિનંતી કરું કે બેનનું સન્માન કરશે. ચૌહાણ ફઝીલાબેન. મિનાઝબેન તેમજ પ્રિન્સિપાલ સાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરશે. ચૌહાણ ફઝીલાબેન. એક રંગુત્સવની છોકરી પણ બાકી રહી ગઈ છે, શમા શફીય. શમા શફીય છોકરી સ્ટેજ પર આવશે ફટાફટ. રમઝાન સાહેબની દીકરી શમા શફી. તેમજ મિનાજબેન ઊભા રહેશે પ્રિન્સિપલ સર. મેડમ સમા સફીનું પણ સન્માન ગોલ્ડ મેડલથી કરી નાખશો.
દેશભક્તોથી જ દેશની શાન છે, દેશભક્તોથી જ દેશનું માન છે. અમે તે દેશના ફૂલો છીએ યારો, જે દેશનું નામ હિન્દુસ્તાન છે. આજનો આ પ્રજાસત્તાક દિન કાર્યક્રમ અહીંયા પૂર્ણ થાય છે.